હાલો. હા બોલ ને. એલા ક્યાં હો? હું તો આમ બારે હતો. કાં શું થયું? એલા ઓલી તારી બાજુવાળી ડોહી કિસુડી ભાગી ગઈ. કઈ? અરે તારી બાજુમાં ઓલી કિસુડી રહેતી ને, પતલી એવી હતી ને તારાથી ઊંચી હાઈટ હતી ને તને ગમતી હતી. પણ મને તો બે ગમતી હતી. શેરીમાં બે હતી, ખબર હે? બે કિસુડી હે શેરીમાં? હા. તો શેરીમાંથી એક ભાગી હે કિસુડી. એ કઈ ભાગી હે? આવડી આ નહીં? એક ધોરી છે ને એક કારી છે. ના ધોરી હે ને એ ભાગી. એ છે હવે. ઓલી તો લોચા વાળું ખાતું હે. એટલે કોની અરે ભાઈ? અરે આપડી સામે ઓલો છગન છાપા વાળો રે ને, હા. એ છાપા વાળા રે ભાગી ગઈ કાકા. એટલે એનામાં એને શું જોયું હોય છે? એના કરતા તો હું કેવો હારો લાગુ છું. પણ તું હારો લાગે એમાં ના નહીં, પણ ઓલો છગન છાપા વાળો રોજના 5 થી 6 હજાર કમાતો તો છાપા વેચી વેચીને. તું કમાસ રોજના 5-6 હજાર? પણ ઈ તો આ પ્રમોશન બંધ થઈ ગયા, નકર હું કેટલા કમાતો ખબર હે ને તને? ઈ વાત તારી 100% સાચી. પણ ભાઈ હવે છાપા વાળાનો ધંધો એવો હે કે કોઈ દી બંધ ન થાય. પ્રમોશનનો ધંધો કેમ બંધ થઈ ગયો? આ કોઈ દી બંધ ન થાય. અરે યાર આ તો બહુ યાર. તે મને ક્યાં ફોન કર્યો? મને આજે ખાવું નહીં ભાવે, નીંદરે નહીં આવે. કાકા તું ખાવાની ને પીવાની ક્યાં કરસ અહીંયા? મારા ઘરે વાતું હાલતી હતી કે એના જ ઘરે માગું નાખવાના હતા મારું. મને એમ થયું કદાચ મેળ આવી જાય. તા તો ભાગી ગઈ છાપા વાળાને લઈને. એટલે મારો ભાઈ તું એમાં ફિલ્ડિંગ ભરતો એમ ને? ફિલ્ડિંગ હું નહોતો ભરતો. મારા ઘરના હવે ફિલ્ડિંગ સેટ કરી નાખી હતી લગ્નની એની હારે. તો સારું કર્યું, ભાગી ગઈ. મારી ન થઈ તો કોઈની ન થવી જોઈએ. તું તારી વાતું આવી જોઈએ. મુક ફોન ભાઈ. તેલ લેવા ગઈ જી ભાગી હોય.